કચ્છના નાના રણમાં ઠંડીના ચમકારો શરૂ થતાં વિદેશી પક્ષીઓનું આગમન. વેટ લાઇન અને ટુંડી તળાવ એકસાથે 30,000 પક્ષીઓ આવ્યા. કચ્છના નાના રણમાં ઠંડીનો ચમકારો ધીમે ધીમે વધી રહ્યો છે, ત્યારે રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. ચાલુ વર્ષે અંતમાં શિયાળો બરાબર જામતા રણના વેટ લાઇન અને ટુંડી તળાવમાં એકસાથે 30,000 પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ ગણાતા વેરાન રણમાં દર વર્ષે હજારો કિલોમીટર દૂર સાયબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર સહિતના વિદેશી પક્ષીઓ શિયાળામાં આવે છે. રણમાં છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીનો ચમકારો શરૂ થતાં રણમાં વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન શરૂ થયું છે. રણમાં ફ્લેમિંગો અને પેન્ટ્રાસ્ટ્રોક સહિતના પક્ષીઓ ઝુંડમાં મહાલવા આવી રહ્યા છે. ત્યારે કચ્છના નાના રણમાં ડિસેમ્બરમાં શિયાળો બરાબર જામતા વેટલાઇન અને ટુંડી તળાવ વિસ્તારમાં એકસાથે 30,000થી વધુ વિદેશી પક્ષીઓનો અનોખો મેળાવડો જામ્યો છે, જે સ્થાનિક પ્રવાસીઓ અને વિદેશી પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ છે, ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટિલોર, પેરીગ્રીન, ફાલ્કન રણ, ચકલી, નાઇટ ઝાર, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓએ હાલમાં રણમાં પડાવ નાખ્યો છે. હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ આ રણ વિસ્તારમાં આવતા હોય છે, જે લગભગ 4 મહિના જેવું આ વિસ્તારમાં રહેતા હોય છે. જેનું મુખ્ય કારણ તેમને આ જગ્યાએ પૂરતો ખોરાક અને સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ હોવાથી અહીં દર વર્ષે આવે છે. વેરાણ રણમાં 1000 કિલોમીટર દૂર સાયબેરિયા અને મંગોલિયાથી વગર વિઝાએ વિવિધ પ્રકારના કુંજ, પેલિકન અને ફ્લેમિંગોએ પડાવ નાખ્યો છે. માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ એવું વેરાન રણ વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. સ્ટોરી બાય જયેન્દ્રસિંહ ઝાલા, મા ન્યૂઝ, લખતર. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.